ચાલો આપણે બટેટા પૌવા બનાવીએ. બનાવવા માટે તમે પહેલાં પૌવાને ઠંડુ પાણીમાં પલાળજો 5 મિનિટ માટે. પછી પાણી કાઢીને જરાક ધોઈ લેજો ને એક છન્નીમાં રહેવા દેજો, એટલે જો પાણી રેગીલો હોય એ બી નીકળી જાય. હવે આપણે બટેટાને વઘારી લેશું. ગરમ તેલમાં તમે રાઈ, તલ ને લીમડો નાખજો. આ વઘારની અંદર તમે સમારેલા બટેટા નાખી દેજો ને મસાલા માટે તમે લીલો મસાલો, હળદર, ધાણા જીરું ને મીઠું નાખજો ને બરાબરથી હલાવજો. થોડું પાણી પણ નાખજો બટેટાને ચરવા માટે ને પાણીના લીધે બટેટા બરસે બી નહીં. પણ કોઈક વાર હું તો બટેકાને જાક કકરા કરી દઉં, પૌવામાં જાક સરસ લાગે. બટેટા ચરી જાય એટલે અંદર લીંબુનો રસ નાખજો. હવે સમય આવ્યું આપણું પૌવા નાખવામાં. પૌવા નાખીને અને ધીમેથી હલાવજો ને બધો મસાલો પૌવા પર વળગી જાય ને ગરમ બી થઈ જાય આપણા પૌવા, એટલે તમે અંદર ધાણા નાખી દેજો ને આપણા બટેટા પૌવા ખાવા માટે તૈયાર. આ સમારેલા લીંબુ સાથે પરોસજો, કેમ કે ઉપરથી વધારે લીંબુનો રસ તમે છાંટજો ત્યાં પૌવા એકદમ સરસ લાગશે.